મહારાજ ભગવાન કૃષ્ણને પગે લાગવા જાય ત્યારે ભગવાન કૃષ્ણ કહે કરે આપ તો અમારા નાના થાવ, આપે અમને પગે ન લગાય, આપ તો વંદન યોગ્ય છો. આમ કે ભગવાન કૃષ્ણએ ઉગ્રસેન મહારાજના શરણમાં વંદન કર્યા છે અને કીધું કે પ્રભુ ભલે મેં કંસને માર્યો, મારે મથુરાનું રાજ્ય નથી જોતું, રાજા તો તમે જ રહેશો. એ ગાદી તો તમારી હતી, કંસે આંસકી લીધી હતી, પણ એ ગાદી તમારી છે. એટલે મય ભૃત્ય ઉપાસીને, હું તો તમારો સેવક થઈ તમારી સેવા કરીશ, રાજા તો તમારે રહેવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. યદુ, વૃષ્ણિ, અંધક, મધુ, દાશાર અને કુકુર વંશના જે યાદવો કંસના ડરથી ભાગીને દૂર ગયા હતા, પરદેશ વયા ગયા હતા, એ બધાને બલરામજીએ ભેગા કર્યા અને એમને તેડાવ્યા છે મથુરામાં. બધાને અભય આપી અને પોતપોતાના ઘરમાં વસાવ્યા છે. ભગવાને હવે વિચાર કર્યો કે વસુદેવ અને દેવકીએ ખૂબ દુઃખ ભોગવ્યા છે, હવે એને પુત્ર સુખ આપવું. નંદ બાબા અને ગોવાળો હજી મથુરામાં રોકાયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મિત્ર ગોવાળોને ખૂબ ભેટ સોગાદો આપી છે. નંદ બાબાને પણ ભેટ સોગાદો આપીને કીધું કે બાબા થોડો સમય તમે જાઓ, હું હમણાં થોડો સમય રોકાઈને આવીશ. હું ચોક્કસ આવીશ, અત્યારે તમે જાઓ. જો હું અત્યારે આવીશ ને તો કંસના જે મિત્રો છે, મેં કંસને માર્યો છે જાણે છે, એટલે એ લડવા ત્યાં આવશે અને ગોકુળમાં વ્રજમાં એ ઉત્પાત કરશે. એટલે હું થોડો સમય મથુરા રોકાઈશ અને એ બધાનો નાશ થઈ જશે, ત્યારે હું ફરીથી વ્રજમાં આવીશ. થોડો સમય તમે દુઃખ વેઠો. આમ કહી અને નંદ બાબા અને ગોવાળોને પાછા વ્રજ મોકલ્યા છે. ભારે હૈયે ગોવાળો પાછા ફર્યા છે. નંદ બાબા અને ગોવાળો ખાલી હાથે ફર્યા છે, એટલે ગોપીઓ ખૂબ દુઃખી થઈ છે. આ બાજુ સમય વીતતો જાય છે. વસુદેવે વિચાર્યું કે દીકરો મોટો થઈ ગયો છે, એને હજી કાંઈ વિદ્યાભ્યાસ કરાયો નથી. બંને દીકરાઓ મોટા થતા જાય છે. વિદ્યાભ્યાસ માટે ભગવાનની યજ્ઞોપવિત સંસ્કાર કરાવી સાંદીપની ઋષિના આશ્રમમાં એમણે વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા છે. 64 દિવસમાં ભગવાને 64 વિદ્યાઓ શીખી લીધી છે. કારણ કે ભગવાન તો કેવા છે, સ્વયં જ્ઞાન રૂપ છે. એ કીધું પહેલા દિવસે ભગવાન કેવા છે, સદ, ચિત અને આનંદ સ્વરૂપ. સત એટલે કહેતા સત્ય, ચિત કહેતા જ્ઞાન સ્વરૂપ. ભગવાન તો પોતે જ્ઞાની છે, પણ ભગવાન આ લીલા દ્વારા સમજાવે કે હું મનુષ્ય થાઉં તો મારે વિદ્યા ભણવી પડે. તો આમ સાંદીપની ઋષિના આશ્રમે જે ભગવાને જોતજોતામાં 64 વિદ્યાઓ શીખી લીધી છે. વેદ, શાસ્ત્ર અને ઉપનિષદોનું જ્ઞાન ભગવાને મેળવી લીધું છે. 4 ઉપવેદનું જ્ઞાન પણ મેળવી લીધું. ગાંધર્વ વેદ, ધનુર્વેદ, આયુર્વેદ અને સ્થાપત્ય વેદનું જ્ઞાન પણ ભગવાન કૃષ્ણએ મેળવ્યું છે. આ 4 ઉપવેદ છે. વેદની સાથે ઉપવેદ પણ આવડવા જોઈએ. તો આ રીતે સઘળું જ્ઞાન મેળવી પોતાના મિત્ર સુદામાને ખૂબ પ્રેમ આપી કૃષ્ણ અને બલરામ ગુરુજી પાસે ગયા છે. ભગવાન આંદીપની પણ જાણી ગયા છે કે આ સાક્ષાત નારાયણ છે, એટલે એને પોતાના પત્નીને વાત કરી કે આ નારાયણ સાક્ષાત આપણી આંગણે આવ્યા છે.
કૃષ્ણ ભગવાન અને બલરામજી ગુરુજી પાસેથી આજ્ઞા માંગવા જાય કે આપની પાસેથી અમે વિદ્યા શીખ્યા, હવે તમે અમને ગુરુ દક્ષિણા માંગો એ અમે તમને આપીએ. શું દક્ષિણા આપીએ તમને? ત્યારે સાંદીપની ઋષિ કહેવા લાગ્યા, સમંત પ્રજ્ઞા સમહાર્ણવે કૃતમ બાલમ પ્રભાસે વર્યમ બભુવ. જે મારો દીકરો મહાસમુદ્રમાં પ્રભાત ક્ષેત્રમાં સ્નાન કરવા ગયો હતો ને સમુદ્ર એને ગળી ગયો છે, એ દીકરો મારો મને પાછો લાવી આપો ભગવાન. બંને જ ભાઈઓ પ્રવાસ ક્ષેત્રમાં ગયા, સમુદ્રમાં પ્રવેશ કર્યો. સમુદ્રએ ભગવાનને આવતા જોઈને ભગવાનની પૂજા કરી. ભગવાન કૃષ્ણએ આજ્ઞા કરી કે અમારા ગુરુના દીકરાને તું પાછો દે, તું તરંગોથી ગળી ગયો છે. ત્યારે સમુદ્ર કીધું મેં નથી કર્યું, મારી અંદર પાંચજન નામનો રાક્ષસ રહે, કદાચ એ તમારા પુત્રને ખાઈ ગયો. ભગવાન કૃષ્ણ સમુદ્રમાં પ્રવેશ કર્યો, પંચજનમ નામના દૈત્ય સાથે યુદ્ધ કર્યું. એને શંખનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન એને મારી એનું પેટ ચીરીને જોયું તો એમાં પણ ગુરુપુત્ર ન મળ્યા, પણ એમાંથી એને એક શંખ મળ્યો. અને શંખ એ પાંચજનીય શંખ, જે ભગવાનનો પ્રિય શંખ છે. ભગવાને શંખ વગાડ્યો અને સીધા જ ત્યાંથી યમપુરીમાં ગયા છે. અને યમપુરીમાં જઈ યમરાજાને આજ્ઞા આપી કે અમારા ગુરુપુત્રને હાજર કરો, અમારે અમારા ગુરુજીને ગુરુપુત્ર રૂપે ગુરુ દક્ષિણા આપવાની છે. તરત જ ભગવાનની આજ્ઞાથી યમરાજા ગુરુપુત્રને લઈને આપે છે. એ ગુરુપુત્રને લઈ ભગવાન કૃષ્ણ ગુરુ સાંદીપનીને આપીને ગુરુ દક્ષિણા આપી ગુરુની આજ્ઞા લઈ હવે પાછા મથુરા ફર્યા છે. આ બાજુ માતા રોહિણી પણ હવે વસુદેવ અને દેવકી કારાગારમાંથી છૂટી ગયા છે જાણી લીધું, એટલે પોતાના પતિની સાથે રહેવા માટે બ્રજમાંથી એ મથુરામાં આવી ગયા છે. ભગવાન કૃષ્ણ આવ્યા પણ બહુ ખાતા નથી, એટલે માં દેવકીએ રોહિણીને પૂછ્યું કે રોહિણી, તું આ બ્રજમાં રહેતી હતી, કાનાને હું ખાવાનું ગમે છે, હું નથી ગમતું, એ બધી તને ખબર છે. જશોદાને કઈ રીતે રાખતી તને ખબર છે, એટલે જા તું જલ્દીથી એ મને બધું કે એને શું શું ભાવે, એવું ભાવતું ભોજન બનાવીને એને જમાડું. ત્યારે મારો એને બધી વાત કરી કે એને મોહનથાળ ખૂબ ભાવે, પણ એને હકીકત તો દહીં ને દૂધ ને માખણ બહુ ભાવે છે. અને આ માખણ ચોર તરીકે તો વ્રજમાં પ્રસિદ્ધ હતું, ઘરે ઘરે માખણ ચોરીને ખાતું. માં દેવકી આજે પોતાના હાથે દહીં બોલવ્યું છે ને માખણ તૈયાર કર્યું છે. રણ છોડીને ભાગ્યા છે ને ભગવાનનું નામ પડ્યું. બોલો રણ છોડ રાય કી. ભગવાન રણ છોડીને ભાગ્યા છે અને રણ છોડીને ભાગેલા ભગવાન સીધા જ મુચકુંદ ગુફામાં ગયા છે. જે ગિરનારમાં મુચકુંદ ગદા જે ગુફા આવે છે, મુચકુંદ ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો. મુચકુંદ રાજા ત્યાં સુતા હતા, એના ઉપર પોતાનું પિતાંબર ઓઢાડી ભગવાન ગુફામાં છુપાઈ ગયા છે. કાળયવન દોડીને આવ્યો અને વિચાર્યું કે આ કૃષ્ણ સંતાઈને સૂતો છે, એટલે દોડીને મુચકુંદ રાજાને પાદ પ્રહાર કર્યો છે. જેવો જ પાદ પ્રહાર કર્યો ને રાજા ઉઠી ગયા. એના દ્રષ્ટિથી જ કાળયવન બળીને ભસ્મ થઈ ગયો છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ચતુર્ભુજ રૂપ ધારણ કરી મુચકુંદ રાજાને દર્શન આપ્યા છે. મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને કીધું કે મારે હવે ક્યાં જવું, તો કે તમારા કાળના જે પણ બધા હતા ને બધા નષ્ટ થઈ ગયા. અત્યારે તો પૃથ્વી ઉપર દ્વાપર યુગ પૂરો થવા આવ્યો છે.
એટલે મુચકુંદ રાજાએ ભગવાન પાસે ભક્તિ માંગી અને ભગવાને એને ભક્તિ આપી. ભગવાનમાં મન પુરોવી મુચકુંદ રાજા ભગવાનના ધામમાં ગયા છે. જ્યાં મુચકુંદ રાજાની આવી કથા કહીને ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહેવા લાગ્યા કે પ્રભુ આ રાજા કોણ હતા કે જેની દ્રષ્ટિ માત્રથી કાળયવન બળીને ભસ્મ થઈ ગયું? ત્યારે કીધું સુખદેવ કહે પરીક્ષિતને કે હે પરીક્ષિત સાંભળ, એ મુચકુંદ નામનો રાજા જે સૂર્યવંશી રાજા હતો, એને દેવાસુર સંગ્રામમાં દેવતાઓને યુદ્ધ કરવામાં ખૂબ મદદ કરી. અસુરો સાથે યુદ્ધ થયું, એમાં દેવતાઓ જીતી ગયા, અસુરો હાર્યા એટલે ભાગ્યા. દેવતાઓ રાજી થઈ અને કીધું કે બોલો તમારે શું જોઈએ છે? ત્યારે મુચકુંદ રાજા કે મારે કાંઈ જોતું નથી, મેં તો તમને મદદ કરી લડવામાં. મને હવે એક એવી જગ્યા બતાવો કે જ્યાં શાંતિથી હું સૂઈ જાઉં, મને યુદ્ધનો બહુ થાક લાગ્યો છે. અને બીજું કે હું જ્યાં સૂઉં મને કોઈ ઉઠાડવું ન જોઈએ, ને જો ઉઠાડે તો બળીને ભસ્મ થઈ જાય. અને ત્રીજું કે હું જ્યારે ઉઠું ત્યારે ભગવાનના મને દર્શન થાય. ત્રણ વચન મુચકુંદ રાજાએ આપ્યા. દેવતાઓએ તથાસ્તુ કીધું. અને એ જ મુચકુંદ રાજાને દેવતાઓએ રેવત પર્વતની અંદર ગુફામાં જગ્યા આપી. ત્યાં મુચકુંદ રાજા સૂતા હતા. ભગવાને વિચાર્યું કે આજે રાજાને દર્શન આપવા છે, એટલે ભગવાન ત્યાં ગયા. કાળયવને મુચકુંદ રાજાને ઉઠાડ્યા અને દેવતાઓના આશીર્વાદ પ્રમાણે કાળયવન બળીને ભસ્મ થઈ ગયું. અને ભગવાને મુચકુંદ રાજાને દર્શન આપી મુક્તિ આપી. અને ફરીથી ભગવાન ત્યાંથી આવ્યા. આ બાજુ જરાસંધ ઘમાસાણ યુદ્ધ કરતો હતો. બલરામજી ત્યાં યુદ્ધમાં જરાસંધ સાથે લડતા હતા. ભગવાને વિચાર્યું કે હવે આ મથુરામાં રહેવાય નહીં, યુદ્ધમાં કોઈનું કલ્યાણ હોય નહીં. અત્યારે વિશ્વમાં નકરા યુદ્ધ થાય, તમે જુઓ છો કેટલું તારાજી સર્જાય છે, કેટલા માણસો મરે છે. જે નિર્દોષ છે, જેને કાંઈ લેવા દેવા નથી એવા માણસો, એવા બાળકો, સ્ત્રીઓ મરે છે. યુદ્ધમાં કોઈથી કલ્યાણ ન હોય. એક દેશ જ્યારે યુદ્ધ કરે ને તો 50 વર્ષ પાછો વહી જાય છે. ભગવાન વિચાર્યું જો આમણું યુદ્ધ કરતા રહ્યું ને તો યાદવોની જે સમૃદ્ધિ છે એનો નાશ થઈ જશે. એટલે હવે મારે પ્રજાનું કલ્યાણ કરવું છે એવું વિચારી લઈ અને દેવશિલ્પી વિશ્વામિત્રને વિશ્વકર્માને બોલાવ્યા છે. વિશ્વકર્માને બોલાવી અને આજ્ઞા આપી કે અમારા માટે એક નગર બનાવો કે જે સુવર્ણથી બનેલું હોય, ત્યાં કોઈ આવી ન શકે અને અમે શાંતિથી ત્યાં રહી શકીએ. વિશ્વકર્માની આજ્ઞા થતા જ એમણે રમણક દ્વીપની સમીપ બેટમાં એક સુંદર નગરી બનાવી છે, દ્વારકા નગરી. અને દ્વારકા નગરી બનાવી ભગવાનને દર્શન કરાવ્યા છે. આ બાજુ એ દ્વારકા નગરી તૈયાર થઈ ગઈ એટલે જરાસંધ સાથે યુદ્ધ કરતા કરતા ભગવાને પોતાની માયાથી બધા જ યાદવોને દ્વારકામાં પધરાવ્યા છે. એ સુવર્ણ નગરીમાં પધરાવ્યા. બધાએ એવી સુંદર નગરી બનાવી હતી કે એવા પુત્રની કામ કર્યા હતા ને તે ખબર નહોતી પડતી વારણા ક્યાં છે. વારણાને સંસ્કૃતમાં કહેવાય દ્વાર. બધા એકબીજાને પૂછે દ્વાર કહો, દ્વાર કહો, વારણા ક્યાં છે? અને નામ પડી ગયું દ્વારકા. એ દ્વારકા નગરીમાં બધાએ પ્રવેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી પણ રણથી ભાગ્યા છે અને સીધા પ્રવૃષણ પર્વત ઉપર ગયા. જરાસંધે ફરતો ઘેરો નાખ્યો છે કે આ પર્વત ઉપર ચડ્યો છે પણ એને પાછું આવવું તો પડશે. પણ ભગવાન તો યોગ માયાથી સીધા દ્વારકા વયા ગયા હતા. જરાસંધને એમ કે હું જેવા નીચે આવશે એટલે મારી ખૂબ રાહ જોઈ, પણ ભગવાન તો યોગ માયાથી નીકળી ગયા હતા. એટલે જરાસંધે પોતાની સેનાને કીધું કે આ પર્વત ઉપર આગ લગાડી દો, કાં તો હેઠા આવશે કાં બળીને મરશે. આગ લગાડી દીધી. આખો એ પર્વત બળીને ભસ્મ થઈ ગયો.
જરાસંઘને એમ થયું કે માં કૃષ્ણ ને બલરામ પણ મરી ગયા, એટલે હું ધારીને પોતાના નગરમાં આવ્યો. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાંથી દ્વારિકામાં આવ્યા છે અને ભગવાન નું એક નવું નામ પડ્યું. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન હવે દ્વારિકાધીશ થયા છે. ઉગ્રસેન મહારાજને રાજા બનાવી ભગવાન રાજકાજ સંભાળે છે. બધું રાજકાજ કરે ભગવાન કૃષ્ણ, પણ રાજા ઉગ્રસેન જ રહ્યા છે. કેમ? તો કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે અમને યાદવ કુલને છે ને અમારા વડવા યયાતિનો શ્રાપ છે કે અમે કોઈ રાજા ન બની શકીએ, એટલે અમે રાજા હોવા છતાં રાજગાદીએ નહીં બેસી. એ દ્વારકાધીશ એનો ઠાઠ હજી પણ જો. દ્વારકાધીશ દ્વારકા ઉપર રાજ્ય કરવા લાગ્યા છે. સુંદર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા છે. ધીમે ધીમે હવે કોઈ ઉપદ્રવ નથી, એટલે બધા જ સુખી થયા છે. સારી રીતે બધા જ રહેવા લાગ્યા છે. ભગવાનની પ્રેરણાથી સાક્ષાત લક્ષ્મી આવીને રહ્યા છે. બધા જ સમૃદ્ધ થયા છે. હવે એક વખત વસુદેવજી દેવકી બધા જમવા બેઠા છે. ભગવાન કૃષ્ણ પણ હવે તો રાજા થયા છે. બધા જમવા બેઠા. જ્યારે માં દેવકી તો કઈ ભગવાન કૃષ્ણને કહેતા નહોતા, પણ માં રોહિણી એ કીધું કે કાના હવે મોટો થઈ ગયો, લગ્ન ક્યારે કરવા છે? ભગવાન કૃષ્ણ કે માં રોહિણી તમે તો જાણો છો, આપણે તો ધારીએ ને તો લાઈન કરી દે રાણીઓની, પણ હવે આડો એક ખીલો છે, એક થાંભલો છે, એ સમજતો નથી. એમ કે બલરામજી સામું જોયું, આ મોટો સમજે ને પરણે ને ત્યાં સુધી મારે કેમ પરણવું? ભગવાન બલરામજી શરમાઈ ગયા, કાના તું તો આવો ને આવો રહ્યો. એ જ દિવસે સભામાં જ્યાં વસુદેવજી ને ઉગ્રસેન મહારાજ ને બલરામજી બધા બેઠા હતા, ત્યાં એક દિવ્ય પુરુષ ત્યાં પ્રગટ થયો છે. એની સાથે એક દિવ્ય સુંદર કન્યા પ્રગટ થઈ અને ઉગ્રસેન મહારાજને નમસ્કાર કરી રાજા કહેવા લાગ્યો કે હું રાજા કકુબની છું, હું મનુના વંશનો રાજા છું, સૂર્યવંશી રાજા છું. મારી આ દીકરી રેવતી હું વસુદેવજીના દીકરા બલરામ સાથે પરણાવવા માંગુ છું. વસુદેવજીએ વિચાર્યું કે અત્યારે છોકરાના માટે કન્યા શોધવામાં પગના ચપ્પલ ઘસાઈ જાય. આ સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો હવેડા મોઢું ધોવા ન જવાય, તરત હા પાડી દીધી. બલરામજીના ને માં રેવતીના ધામધૂમથી લગ્ન થયા છે. ભગવાન કૃષ્ણ બહુ નાચ્યા. મોટા ભાઈ લગ્ન થાય ને એટલે એનો નાનો ભાઈ બહુ નાચે. કેમ? તો કે હવે આપણો વારો છે. ખૂબ આનંદ ઉલ્લાસ થયો. ભગવાન કૃષ્ણ તો બહુ મશ્કરીબાજ, એટલે મોટા ભાઈને કીધું મોટા ભાઈ તમારે હારું, તમારે છે ને કોઈથી નીચું જોવા પણ જ નહીં. કેમ? મેં અગાઉ કીધું હતું ને કે જેમ યુગ બદલે ને એટલે મનુષ્યનું આયુષ્ય અને ઊંચાઈ બદલે. એવું કહેવાય છે કે સતયુગની અંદર મનુષ્યની ઉંમર કેટલી ઊંચાઈ કેટલી હતી? 28 ફૂટની હતી. ત્રેતા યુગમાં 21 ફૂટની ઊંચાઈ, ત્રેતામાં 14 અને કળયુગમાં 7 ફૂટ થઈ ગઈ. તો તમે કહો કે 7 ફૂટે નથી રહી. એમાં ભગવાનનું કે શાસ્ત્રોનો વાક નથી. આપણે ખોટું જ ગાઈને ખોટું જ પીને ખોટું જ કરીએ એટલે આપણી ઊંચાઈ ઘટતી ગઈ અને 6 ને 6 ની નીચે આવી ગયા. નકર આપણી ઊંચાઈ 7 ફૂટ હતી. તમે મહારાણા પ્રતાપને જુઓ ને એટલે તમને ખબર પડે, એનો ભાલો જુઓ ને તો તમને ખબર પડે 8 ફૂટ ઊંચાઈ હતી ગયા. પણ હવે જેમ જેમ કળિયુગ વધતો જાય એમ ઊંચાઈ ઘટતી જાય. અને ઘણા એવું કીધું છે ને કે બકરી જેવી ગાય થઈ જાય, ગાયની ઊંચાઈ ઘટતી જાય.
એટલે અહીંયા બલરામજી છે દ્વાપર યુગના છે, માં રેવતી છે ત્રેતા યુગના, એટલે રેવતી માંથી 21 ફૂટના, ભગવાન બલરામ છે ને એ 14 ફૂટના છે, એટલે બલરામજી નીચા માં રેવતી ઊંચા, એટલે કે કૃષ્ણ ભગવાન કે તમારે ઊંચું જોઈને જ વાત કરવાની, કોઈ હેઠું જોવાનું જ નહીં. બલરામજીને ક્રોધ ચડ્યો, હળ હાથને ખભે લઈને સીધું રેવતીના ગળામાં ભરાયું અને ખેંચ્યું, ખેંચવાની સાથે જ પોતાના જેટલા નીચા કરી દીધા. પેલો ઝટકો બલરામજીએ મારી દીધો. એટલે તમે જોજો બલરામજીના ઘણાય મંદિર છે પણ રેવતીમાં હારે નહીં હોય, પહેલેથી જ બેવરાવી દીધા. બાળમાં જોજો પહેલેથી ધડાકો કરી દેવો જોઈએ તો હાલે ઘરમાં, તો રેવતીજી જેટા રહે, પણ જો પહેલેથી બેહી જાય ને તો બલરામજીના જ્યાં જ્યાં મંદિર છે ને રેવતીમાં હારે ક્યાંય ન હોય, ક્યાંક ખોડામાં હાથ જોડીને ઊભા હોય. એક વખત નારદજી ફરતા ફરતા ભગવાનની પ્રેરણાથી એ વિદર્ભ દેશમાં ગયા છે અને ભીષ્મક રાજા એની રાણી શુદ્ધમતી એની સામે ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન કરવા લાગ્યા છે કે દ્વારકાધીશ કૃષ્ણ સાક્ષાત નારાયણ છે, એ વૈભવથી યુક્ત છે, આવા એના રૂપનું વર્ણન કરવા લાગ્યા છે. માં રૂક્મિણી આ ભગવાનનું વર્ણન સાંભળ્યું એટલે એને મન ભગવાનમાં પરોવાઈ ગયું છે. મનથી માં રૂક્મિણી ભગવાનને પરણી ચૂક્યા. આ બધું રૂક્મિણીનો ભાઈ જે રૂક્મી છે એ થોડો દુષ્ટ સ્વભાવનો છે. એનો મિત્ર શિશુપાલ છે, એને પોતાના મિત્ર શિશુપાલને વચન આપ્યું હતું કે હું મારી બહેનના લગ્ન તારી સાથે કરાવીશ, પણ પિતાજી માનતા નહોતા. એટલે રૂક્મીએ સ્વયંવરનું તરકટ રચ્યું, સ્વયંવરનું આયોજન કર્યું અને રૂક્મિણીને ખાનગીમાં કહી દીધું હતું કે ભલે સ્વયંવર થાય પણ તારે વરમાળા તો શિશુપાલના ગળામાં જ પહેરાવવાની છે, બીજા કોઈના ગળામાં પહેરાવતી નહીં, જેના ગળામાં પહેરાવીશ ને એને હું મારી નાખીશ. એટલે બીકના કારણે રૂક્મિણી મૂંઝાણા છે કે શું કરવું, પિતાજીને કહેવાય નહીં, જો પિતાજીને કહે તો પિતા પુત્રમાં ભેદ થાય, પિતા પુત્રમાં ઝઘડો કરાવવો એ મોટું પાપ છે. માં રૂક્મિણી મૂંઝાયા છે અને એને ત્યારે દ્વારકાધીશ યાદ આવ્યા છે. ભગવાન આ બાજુ શિશુપાલ અને રૂક્મિણીને જાણ થઈ, રૂક્મી લડવા માટે તૈયાર થયો છે, પોતાનું સૈન્ય લઈ ભગવાનની પાછળ ગયો છે. ભગવાન કૃષ્ણ રૂક્મી સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. આ બાજુ બલરામજીને જાણ થઈ કે કૃષ્ણ એકલા ગયા છે. બલરામજી આખું સૈન્ય લઈ દ્વારકાથી સીધા જ આવ્યા છે. ભગવાનનું સૈન્ય આવ્યું એટલે તરત જ સૈન્યએ રૂક્મીના સૈન્યનો નાશ કરી દીધો. ભગવાન કૃષ્ણએ રૂક્મીને પકડ્યો છે અને મારવા જાય, જેવા જ મારવા જાય ત્યાં રૂક્મીણી દોડી ભગવાનના શરણમાં પડી ગયા અને કીધું કે આ મારો ભાઈ છે, ગમે એવું તો મારું માડી જાય વીર છે, એને છોડી દો. જ્યાં કીધું ને બલરામજી કીધું કાનાને છોડી દો. ભગવાન કૃષ્ણએ રૂક્મીને છોડ્યો તો ખરો પણ એના મસ્તકને મૂંડી નાખ્યું અને કીધું કે જા, તારી ઉપર દયા કરી તને છોડી મૂકું છું. રૂક્મીને ખૂબ શરમ આવી છે અને રૂક્મી પાછો નથી ફર્યો, ત્યાં જ રૂક્મી રોકાઈ ગયો છે ને ત્યાં નગર વસાવી અને રહેવા લાગ્યો છે. આમ ભગવાને રૂક્મિણીનું હરણ કર્યું અને પછી આગળ જતા રસ્તામાં માધુપુર આવ્યા અને માધુપુર ભગવાનના લગ્ન થયા છે. માધુપુરના માંડવે ભગવાન કૃષ્ણ અને માં રૂક્મિણીના વિવાહ થયા. હજી પણ માધુપુરમાં એ વિવાહ ઉત્સવ ઉજવાય છે. માં રૂક્મિણીના ઉદરે પ્રદ્યુમ્ન આવ્યા છે, જે સમરાસુરનો કાળ હોવાને કારણે સમરાસુર હરી ગયું અને એને દરિયામાં નાખ્યો. માછલી ગળી ગઈ છે. એ માછલી સમરાસુરના માછીમારોના જાળમાં પકડાઈ ગઈ. એ માછલી સમરાસુરના રસોડામાં આવી. એક રસોઈયા એનું પેટ ચીર્યું તો પ્રદ્યુમ્નથી જીવતા નીકળ્યા
અને રસોઈયામાં કામ કરતી એક સ્ત્રીએ એ પ્રદ્યુમ્નજીને લઈ લીધા છે. પ્રદ્યુમ્નજી ને એ સ્ત્રીએ બધી માયા શીખવાડી છે. સ્ત્રીનું નામ માયાવતી હતી. પૂર્વ જન્મમાં એ રતિ હતી અને પ્રદ્યુમ્ન પૂર્વ જન્મમાં કામદેવ હતા. ભગવાન મહાદેવના કોપને કારણે કામ બળીને ભસ્મ થયા હતા. એ જ ભગવાન કૃષ્ણને ઘરે પ્રદ્યુમ્ન થઈને આવ્યા હતા અને માયાવતી રતિ થઈને રતિ હતી એ માયાવતી થઈને આવી હતી. માયાવતીએ માયા દ્વારા પ્રદ્યુમ્નને જોતામાં મોટા યુવાન કરી દીધા. માયા શીખવાડીને શંબરાસુરનો પ્રદ્યુમ્નજીએ વધ કર્યો છે. હવે આગળ સમંતક મણીની કથા આવે કે સત્રાજીત નામનો એક યાદવ છે. એને ભગવાન સૂર્યની ઉપાસનાના કારણે એક સમંતક મણી મળ્યો છે. અર્જુને જેને કીધું ભગવાન શ્રી કૃષ્ણએ કાલિંદી સાથે લગ્ન કર્યા છે. વસુદેવના એક બેન રાજાદી દેવી હતા. એની દીકરી જે છે મિત્રવૃંદા, એની સાથે પણ ભગવાને લગ્ન કર્યા છે. આ રાજાદી દેવીના લગ્ન અવંતીના રાજા જયસેન સાથે થયા હતા. એના બે પુત્રો હતા, વિંદ અને અનુવિંદ. આ દુર્યોધન ને આદિના ને દુર્યોધનના મિત્ર હોવાથી પોતાની બેન મિત્રવૃંદા સાથે દુર્યોધનના લગ્ન કરાવવા માંગતા હતા. પણ મિત્રવૃંદાને આ માન્ય નહોતું. ભગવાનને જાણ થઈ એટલે જેમ માં રૂકમિણીનું હરણ કર્યું એમ જ મિત્રવૃંદાનું હરણ કરી અને એની સાથે વિવાહ કર્યા છે. કૌશલ દેશના રાજા નગ્નજીત ની કન્યા નગ્નજીતી સાથે પણ લગ્ન કર્યા છે. નગ્નજીત રાજા પાસે 7 આખલા હતા. નગ્નજીત રાજાએ સંકલ્પ કર્યો હતો કે આ 7 આખલાને જે કોઈ નાથી દઈને એની સાથે હું મારી દીકરી પરણાવીશ. ભગવાન ત્યાં ગયા, એક સાથે 7 રૂપ પ્રગટ કરી 7 આખલાને પકડી નાથી લીધા અને બાંધી દીધા. અને શરત પ્રમાણે નગ્નજીત રાજાએ પોતાની દીકરી નાગ્નજીતી કે જેનું બીજું નામ સદ્યા પણ છે એ ભગવાન સાથે પરણાવી છે. પછી ભગવાનના 7મા લગ્ન પોતાની ભાઈની દીકરી શુદ્ધકીર્તિ ની દીકરી ભદ્રા સાથે થયા છે. અને એ લગ્ન પ્રેમથી થયા છે. શુદ્ધકીર્તિએ પ્રેમથી પોતાની દીકરી ભગવાન કૃષ્ણને પરણાવી છે અને ધામધૂમથી લગ્ન થયા છે. અને છેલ્લા લગ્ન મદ્ર દેશના રાજા બ્રોતસેનની કન્યા લક્ષ્મણા, જેને સ્વયંવરમાં ભગવાને જીતી લીધી, એનું હરણ કરીને ભગવાને લગ્ન કર્યા છે. આમ ભગવાનના મુખ્ય 8 લગ્નો થઈ ગયા. હવે ભગવાનનો આપણે લગ્નોત્સવ માનવાનો છે. લગ્નોત્સવની તૈયારી કરીએ ત્યાં ભગવાનના જે 16,000 જે લગ્ન થવાના છે એની આપણે વાત કરીએ, જેથી ભગવાનના બધાય લગ્ન થઈ જાય. જ્યાં સુધીમાં લગ્નની જે તૈયારી કરવી હોય તે ઉદેવ યજમાનો કરજો. એક નરકાસુર નામનો દૈત્ય છે. આ દૈત્યને કરાવ્યા શામળા.
यावतु पूर्णा सन्तो मनोरथा यावद्देवो महेश्वरा यावद् वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव। વધાવાઈને ભગવાનનું લગ્ન વાંચન કરી શ્રી ગણેશાય નમઃ સજયતે સિંદુરવદનો દેવવાટ પટેલ ગીતમ વિધાતા ષષ્ઠ દિને ચાક્ષર માલિકા દાવલગ્નિ પત્રી પ્રકટે કરોતુ દીપોયતા વસ્તુ ગ્રહાંધકારે બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ વિષ્ણુ કરોતુ સંપદા હરો રક્ષોતુ ગાત્રાણિ છે द्वादशाब्दिच्छायं भृगुवासरे एव ग्रह गुण विशिष्टान् शुभ पुण्यतिथो व्याघ्रपाद गोत्रस्य व्याघ्रपाद गर्ग वसिष्ठ त्रिप्रवरस्य सामवेद कौतमी शाखा देवमीढ वर्मण प्रपुत्राय सुरसेन वर्मणस्य पुत्राय वसुदेव वर्मण तस्य गृहे सुभार्यावाय देवकी तीतयो सुपुत्र श्री कृष्ण नामने वराये श्री शालिवाहन गोत्रस्य विश्वामित्र कौशिक लोहित त्रिप्रवरस्य यजुर्वेद मैत्रेयी शाखा श्री सोमपाद वर्मणस्य प्रपौत्रीं प्रेमवर रथ वर्मणस्य पौत्रीं श्री भीष्मक वर्मण तस्य श्री कृष्ण नामने वराय उभयो पाणि ग्रहणं भुवं भवतो कल्याणमस्तु शुभम भवतु। હવે આગળ ફેરાની તૈયારી થઈ રહી છે, અગ્નિદેવનું સ્થાપન થઈ રહ્યું છે। અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદ હુતાશનમ હિરણ્યવર્ણમ અમલમ સમૃતમ વિશ્વતોમુખમ બોલો અગ્નિ નારાયણ દેવની જય। આવો ફરીથી આપણે લગ્ન ગીતમાં જઈએ। प्रथमे प्रथमा अडाड़ी सीधा ओमनी देवाना प्रथमे प्रथमा स्वाहा फरीથી લઈ લ્યો प्रथमे तृतीय स्वाहा प्रथमे चतुर्थ अग्नये स्वाहा अंतर्पट विसर्जन कुर्यात्। भाइयों बड़ी बराबर हुई होगी मंगलियों वरदायिनी
આવતીકાલની જે કથા છે તે સવારે વહેલી થશે, સવારે 8 વાગે કથા કાલે શરૂ થશે. એટલે કાલે બધા ધ્યાન રાખીને વહેલા આવો. કાલની જે કથા છે તે પરીક્ષિત મોક્ષની અને સુદામાની કથા છે. બે કથા સાંભળ કરવા માટે થોડો સમય આપણે વહેલો શરૂ કરીએ. એટલે કાલે આપણે બરોબર 8 થશે એટલે કથા શરૂ કરીએ. હાલો રેડી હાલો. असन्ना प्रायर्वो रक्षितारो दिवे दिवे इंद्र इंद्राणिनु सौभाग्य सौभाग्यमस्तु. हरि ओम. सासरी जाता जो जो पापण ना भी जाए ये दिकरी तो बार की मिलने भी तो से ભાઈઓ આરતી કરી લે પછી બધા બહેનો આવી જાય. તૈયાર જ રહેજો બહેનો, એટલે આપણે કાર્ય કાયમે પૂરું થાય. કારણ કે આજે ઉત્સવમાં થોડું મોડું થયું છે તો આપણે
ઉદન કર્મ સમારભે ચતુર્દિશાયમ વિક્રેતઃ વામ પાદો તાળીએ તો ડાબા પગની પેની જમીન ઉપર ત્રણ ફેરું રોગ દોષ ભય શત્રુ ઉદ્ગત વર્ષ ગંધાક્ષ વાણ્યમ સમર્પયામિ બે હાથ વડે ભગવાનને નમસ્કાર કરી લેવાનો નમસ્કાર નમસ્કારોમિ હાથમાં પુષ્પની પાકડી ચોખાના દાણા રાખી અને સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરી જવાનું ધ્યેય સદા સવિત મંડળ મધ્ય ભારતે નારાયણ સરસે સન્નિવિષ્ટ કેરુવાન મકર કુંડલવાન કિરીટે હારિ હિરણ્યમય નમસ્કાર કરી લેવાનો ધુવ મારુત લેવેગ જયેન્દ્રિય મધ્ય મદામૃતવાદા ધાર્યામ દેવી પરોમિ અક્ષત મધ્યેન કલશ સંતાપ્ય ચોખાના દાણા મૂકી એના ઉપર કલશ રાખી વરુણ ભગવાનનું પૂજન કરી જવાનું ચતુર્વાણિમ સમર્પયામિ બે હાથ વડે નમસ્કાર કરી લેવાનો નમસ્કાર નમસ્કારોમિ ચતુર્વેદાનામ પૂજયતઃ કય નમઃ સર્વવેદાય નમઃ કળશ મધ્યમ વરુણાય નમઃ વરુણમ પૂજયામિ હરિ ઓમાય સુપાસહસ્ત્રાય શાસના સભાયાભ્યંતર સુદેતિ પવિત્રીકરણમ પવિત્રાણી ચોખાના દાણા રાખી ગણપતિ દાદાનું ધ્યાન ધરી જવાનું વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્નમ કપાલ ભૂર્ભુવસ્વ આત્મન કુળદેવી મોમાય દેવી નામે માતાજીના ચરણમાં પધરાવી દેવાના બે હાથ જોડી માતાજીને પગે લાગી લેવાનું નમસ્કાર નમસ્કારોમિ ચોખાના બે દાણા હાથમાં રાખી વિરાજોતિપુરક પંચામૃત લઈ લેવાનું 5 ચમચી ભગવાન ઉપર ચડાવવાનું પંચાદી આચરસુદે દ્રોધા ચરસુદે પંચદા સોદે છે ભવત્સરિતાહમ ભૂર્ભુવસ્વાવૈતાપિતૃપિતાભ્યો નમો નમાય ગંદ્રણ મંત્રણ મૃત પંચામૃત સ્નાનમ સમર્પયામિ વયમ ઘૃતમ જૈવ મધુષસર્કરાયુત પંચામૃતમ યા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહેતામ હરિ ઓમ એતાવાન સમિરાસનાન સને અભિ ભૂર્ભુવસ્વ વ્યાજુડી ભગવાનની માતાજીની પ્રાર્થના કરી જવાની હરિ ઓમ નમો દેવીએ મહાદેવી શિવાય નમો નમઃ નમઃ પ્રકૃતે ભદ્રાય નીતાય પ્રણતાસ્મત ઉત્તરે નિર્માલ્ય વિસૃજ્ય સૂંઘી લેવાનું મસ્તક ઉપર ચડાવી વધારાનો એક વાટકી હોય ને